વચ્ચે વહી આવ એક પથ્થરમાંથી બને છે મોટું કેડી જેવું આ ગારો બહુ ઓછો લાગે ખાવો હોય તો પોતાડે હોય તો અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા નીલકંઠ મહાદેવ શ્રાવણ મહિનો છે ટ્રાફિક આજે પણ છે તમને અમે બતાવું ઓ મિત્રો નકત વચ્ચે નીક હતી આ એટલું ટ્રાફિક છે ચાલો નીલકંઠ મહાદેવ દર્શન કરવા તમને આગળ દર્શન અમે કરાવું છું અને આગળ જો ટાપુ દેખાય ને એ પેરામબીટ છે જો દેખાય ત્યાં એટલે દર્શન થાય બહુ પછી દર્શન નહીં થાય ના કાંઠો છે જો આ બહારથી પણ ગાડી બહુ આવે છે મહારાષ્ટ્રની સાઈડના બધા માણસો પણ આવે જો અમને સરસ મજાનો શંખ મળ્યો છે જો ધીમે ધીમે આવી રહ્યા છીએ જુઓ તમે બધા દર્શન કરો નીલકંઠ મહાદેવના त्वमेव विद्या द्रविडं त्वमेव सर्वा मम देव આ છે કુંડ જો આપણે પાણી ભરાઈ જાય અચ્છા 5 શિવલિંગના મેં તમને દર્શન કરાયા એ પાંડવોએ સ્થાપના કરી છે અને આપોઆપ દરિયાની વચ્ચે ધ્વજ ફરકાયો છે જો મિત્રો હવે દર્શન કરી લીધા છે ને અંશુભાઈને અમે જાવી છીએ છત્રા બાજુ નથી દર્શન કરીને પાછા અમે નીકળી જઈશું બહાર દરિયાને અમે દેખાય છે એ છે ટાપુ પેરામ્બેટ ટાપુ કહેવાય એને તો ઝૂમ કરું તમને બતાવી તો વાતાવરણ ખરાબ છે નહીં દેખાય હવે નદી હોપટ અમારે હાલવાનું છે ઓલા કાંઠે જવાનું જો અંશુભાઈ ચાલે છે ને અમે જાવી છે આ દરિયાની ઓલી પાસે નદી છે જો દરિયો છે એ સાઈડ મહાદેવ બેઠા છે વરસાદની હિસાબે નદી બધી ભરાઈ ગઈ છે પાણી જો કેવું ચોખ્ખું આવી ગયું જોઈ લે તો ફાઇનલી મિત્રો બહાર આવી ગયા છીએ અને પગ ધોયા છે ઠંડા પાણીમાં જો અંશુભાઈ પગ ધોવે છે અને આ અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને બને એટલે કોમેન્ટ કરજો હર હર મહાદેવ।